નેહા બેન બહાર જઈ રહ્યો છે. બુટા લાવ્યો તો બહાર જઈ રહ્યો નેહા બેન જોડે છીએ. આ તો બેન હાલે એ જો હાલે અમારા વાઘેલાજી વરસાદ હતો સ્પેશિયલ ગાડી લઈને ગયા હતા. ચાલે વાજો ચા લઈને આવી ગયા છે. બેને હાડી પહેરીને આવ્યા છે. બેન હાડી પહેરીને આવ્યા છે. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. થઈ ગયા છીએ તૈયાર ને વાગ્યા છે અત્યારે 7:15 અને મમ્મી પૂજા કરી રહ્યા છે. જઈએ છીએ આપણે શંકર ભગવાનના મંદિરે. થોડું ઓછું છે તો ચકલાઓને સેવો આપી દઈએ. અને ગાય પણ આવી છે. થઈ ગયો છે બીજા અહીંથી આવશે હમણાં. આવી જા આ બેઠા ઉપર 3 આવ્યા છે. વરસાદ થોડો ઓછો થઈ ગયો છે અને ધીમા ધીમા છાંટા પડે છે. આવી ગયા છીએ ફેક્ટરી અને ન્યૂઝપેપર લઈ લીધું છે, વાંચીએ છીએ હવે. એટલામાં કારીગરો આવ્યા છે. વાગ્યા છે અત્યારે 8:15 અને અમનભાઈ આવી ગયા છે, ઓફિસ ખોલે છે. બધા માણસો આવી ગયા છીએ. આજે ફૂલ હાજરી છે. દાદાજી કટિંગ કામ કરી રહ્યા છે. તો લીધું છે અને ફૂલનું કામ ચાલે છે. આ બાજુ ક્રેકનું ચાયું બને છે કારીગરોને. પણ બહાર પડી ગયો છે વરસાદ જે તો 4 જણા ઊભા છે અને કોઈ 4 જણા બેઠા છે. બધી પંગત પાડી હોય. આ બાદ 4 ડિપાર્ટવાળા અલગ છે, પેલી બાજુ 4 ડિપાર્ટવાળા અલગ અલગ છે. કોણ બેન આયા છે? હા વરનામેન ભી ઘણા હતા થયા. ઊંઘી ગયા હતા તે પિંસો ને જો હે આઈ રે વાર માં તો આવી છે. અને એક ભાઈ નેહા બેન બહાર જઈ રહ્યો છે. બુટા લાવ્યો તો બહાર જઈ રહ્યો નેહા બેન જોડે વાતો કરે બેન. ચલો હવે આગળ ઊભી રાખી છે. અમે થાકી ગયા ચાલતા ચાલતા. અમે થાકી ગયા છીએ. આ તો બેન હાલે એ જો હાલે તો ફેન ક્યાં લાગેલી છે? ત્યાં ફેન પકડી છે તો 2 જણા ઉપર ચડેલા છે. એ જો ત્યાં દેખાય ઝબક ઝબક થાય અને કનભાઈ આવી જોઈ જાય. અમારો મેન કારીગર વાદળ ટી શર્ટ વાળા બેઠા છે. અમારા વાઘેલાજી વરસાદ હતો સ્પેશિયલ ગાડી લઈને ગયા હતા. ચાલે વાજો ચા લઈને આવી ગયા છે. આ બી ગાડી લઈને ગયા હતા મહેન્દ્રા. તો આખો તો હમણાં અડધો કલાકમાં ચોથી વખત હાથ ધોયા. ચોથી વખત હાથ ધોયા ભાઈ. અને આવી ગયા ઘરથી ચા લઈને. પાછા તો ઉપર 3 જણા ચડ્યા મસાલાવાળા. તો મળતો નથી. હવે મોટર ઉતારીએ છીએ. મોટર ઉતારીને સર્વિસ કરવી પડશે. ઇલેક્ટ્રિક વાળાને જોઈને લઈ જઈ. એવું લેવું તો એ ઉતારવાની કીધી છે એ થાય છે બંધ. હવે કરીએ છીએ વસ્તી. વાગ્યા છે 6:30 અને જઈએ છીએ હવે ઘરે. વરસાદ પડે ધીરે ધીરે. આગળ હવે કોઈ ગ્રાહક આવશે નહીં, કોઈ પાર્ટી આવશે નહીં. તો જઈએ રવાના ઘરે બાજુ. મિત્રો આવી ગયા છીએ ઘરે અને વાગવા આવ્યા છે 6:45 અને લાવ્યા છે ચકલા માટે સેવો અને વેફર લાવ્યા છે મોટા ચકલા માટે. હવે નહીં તો ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈ ગયા છીએ અને જઈએ છીએ જાંબાવાળા ઘરે. ત્યાંથી પછી આવશું. જે છે 11 એટલે ઘરે તો જમવાનું બનવાનું નથી અને આપણે તો જાંબાવાળા ઘરે જઈએ છીએ. ત્યાં જમીન આવશું ઘરે થોડી વાર. નેહા જોડે રમીને મમ્મી જોડે વાતો કરીને. મારા માયરા બેન આવી ગયા છે. માયરા બેન કેને લગાવી તને? કેને લગાડી બેટા? કોણે માર્યું? આ બેન ના કોણે માર્યું છે? કેને
અને નેહાબેન જો આવ્યો છે. નેહાબેન આવ્યા છે. મમ્મી ઊંઘી રહ્યા છે, ઠંડી લાગે હતી. મમ્મુને ખબર આલવાઈ છે મને માર્યું છે. મારી છે. કેને માર્યું? હા મારી છે કોકડે ભાઈ. તા મમ્મીએ? એ મમ્મીએ મારી છે એટલે કમ્પ્લેન કરવા આવી છે. હા અને મારા બેન મારા ખોડામાં આવી ગયો છે. અને હેપી બર્થડે ટુ આવતા બોલાય કોઈ જીંદુ વળી જો તોડુ આગે જા હાલ રોવે છે બેને હાડી પહેરીને આસ બેન હાડી પહેરીને આસ બે ભાઈ મારે બેન હાડી પહેરીને આસ અને કઈ આ કાળી હાડી પહેરીને ચાલો 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 ચલો 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 અરે આ ચોહી આ બીજા ભાઈ બીજા હાડી પહેરીને આલા હું હે ફસાઈ જા હાડીમાં ને હાડીમાં ફસાઈ જાય સોરું જો એ મારે છે મમ્મીને આ બોન્યો મારે હે બોન્યો મારે હે લગડામાં આવશે આ ડફલા કરે બેન આ બેન ડફલી છે અને ડફલા કરે છે નાની હતી ને હા કેમેરા આવે ભાઈ કેમેરા આવી છે ફોટા પાડે છે બેન ના ઢાપલી બેન ના ફોટા પાડે ઢાપલી બેન ના ફોટા પાડે છે કામ તૈયાર છે તારે કાર બનાવી છે ખાઈ પી આ બેન એ મારા ખાઈ પીને ગોળો કરી નાખી છે આજે અને બે પારા શું કાઢ્યું તું આપણે પડી કોલી દો તો જોરદાર મારકાર ખોલી આવી અને પડી કોલી દો તો પાછા બુટાલ થઈને પડી કોલી દો તો ખાઈને ગોળો કરી નાખી વાળો બૂન છે જોરદાર બૂન છે એ કંપાસ તોડી નાખ્યો મારો છોકરાનો કંપાસ તોડી નાખ્યો છે બેઠા છીએ બધા બેઠા કશું કોઈ બનાવી ચલો આની હા બેને દૂધ નો હિસાબ થઈ ગયો તો મિત્રો જમી પરવારીને આવી ગયા છીએ અત્યારે ઘરે થોડી વાર જોઈશું ટીવી વાગો આવ્યા છે 9:30 આપણે દેશી મિની બ્લોગ વિડીયો જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય